નમસ્કાર, હું પ્રવીણ. ભારત પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો જ્યારે પણ આમ તો બાયલેટરલ સિરીઝ રમતા નથી, બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ, પરંતુ જ્યારે પણ આઈસીસી ઇવેન્ટમાં ટકરાય, ફોર્મેટ કોઈ પણ હોય, એ રોમાંચ અલગ છે અને રાઇવલરી કંઈક અલગ લેવલ પર હોય છે. જે ફોર્મેટમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ રહી છે અને એ હાઇબ્રિડ ફોર્મેટમાં ભારત પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો પાકિસ્તાનમાં નહીં, દુબઈમાં છે. સ્થિતિ એવી છે બંને ગ્રુપ માટે, કેમ કે બે ગ્રુપમાંથી બે ટીમ જશે ઉપર. દરેક ગેમ નોકઆઉટ સમાન. પાકિસ્તાન જે રીતે ખરાબ શરૂઆત કરી ચૂકી છે, ન્યૂઝીલેન્ડ સામે હારી ઇન્ડિયન ટીમે પ્રથમ મુકાબલામાં જે દમખમ દેખાડ્યું, મોહમ્મદ શમીનું કમબેક, ગિલની શાનદાર સદી અને બાંગ્લાદેશને હરાવ્યું. તો હવે બચી બે ટીમ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન. અને પાકિસ્તાન જો આ મુકાબલો હારે, એટલે કે ક્રિકેટનું કારગિલ હારે, તે આઈસીસી ઇવેન્ટમાં જે આપણો રેકોર્ડ છે અને આઈસીસી ઇવેન્ટમાં રેકોર્ડમાં અપરેન્ટ રહ્યો છે, તો પછી પાકિસ્તાન મહદઅંશે આ ટુર્નામેન્ટમાંથી બહાર થાય. ઘણા બધા વિવાદો હતા ફ્લેગને લઈને. જે આયોજક દેશ છે પાકિસ્તાન, તો જે જર્સી પર આઈસીસીની ઇવેન્ટમાં જે આયોજક દેશ હોય છે તેના નામને લઈને આ ઘણી બધી વસ્તુઓ વચ્ચે જે 50 ઓવરનું ફોર્મેટ છે, 2023ના વન ડે વિશ્વકપ બાદ પ્રથમ વખત બંને ટીમ આમને સામને છે. અને 2013ની વિશ્વકપની ટક્કર પણ અમદાવાદમાં થઈ હતી અને 50 ઓવરના ફોર્મેટમાં જે 92થી રાઇવલરી શરૂ હતી વિશ્વકપમાં, એ હજુ પણ ઇન્ડિયન ટીમ અજય છે અને રાઇવલરી અકબર છે. પરંતુ આઈસીસીના રેકોર્ડ થોડા અલગ છે. 2017ની ફાઇનલની હાર કદાચ દરેક ક્રિકેટ ફેન્સ પણ નહીં ભૂલે અને તમામે પ્લેયર્સ પણ નહીં ભૂલે, જે ટીમમાં છે અથવા તો રિટાયર થઈ ચૂક્યા છે. તો કદાચ આનાથી વધુ સારો મોકો ન હોઈ શકે. જે ભૂલ બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં કરી, ટોસ જીતીને, ખબર છે કે વિકેટ સ્લો હોય છે, દુબઈની નોર્મલી વિકેટ સ્લો હોય છે, ડ્યુની એટલી અસર ન હતી, તો એવી ભૂલ હવે ન તો ભારત કરશે ન તો પાકિસ્તાન કરશે. સવાલ બે મહત્વપૂર્ણ: ઇન્ડિયન ટીમ શું વિનિંગ કોમ્બિનેશન સાથે ઉતરશે? આઈસીસી ઇવેન્ટ્સમાં મોટાભાગે ઇન્ડિયન ટીમ એવું કરતી હોય છે. બીજી તરફ વકાર ઝમાન બહાર થઈ ગયો છે, ઇમામુલને ટીમમાં જગ્યા મળી છે. ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપ વર્સિસ ભારતીય ટીમની બોલિંગ લાઇનઅપ, અથવા તો આ મુકાબલો થોડો અલગ. બે ખાસ મહેમાન આપણી સાથે સ્ટુડિયોમાં આ મહામુકાબલા પર ચર્ચા કરવા માટે. અમારા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક આપણી સાથે છે અને પ્રફુલભાઈ વૈદ્ય આપણી સાથે છે. ક્રિકેટ અને અલગ અલગ ગેમ સાથે જોડાયેલા, સાથે જ કમેન્ટ્રીમાં પણ ઘણા બધા હાથ અજમાવે છે, અનુભવ છે. તો કમેન્ટેટરથી આજે શરૂઆત કરીએ દક્ષેશભાઈ. બિલકુલ. અને હાઈ વોલ્ટેજ પ્રફુલભાઈ, પહેલી કોમેન્ટ, કેમ કે જે હાઉ સાથે આ ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ, 2-2.5 મહિનાથી બહુ વિવાદ પણ ચાલ્યો, પણ બધાને એક તારીખ નક્કી હોય છે, ઇન્ડિયા પાકિસ્તાન ક્યારે સામસામે હોય છે. ઓલમોસ્ટ એક જ ગ્રુપમાં હોય છે આઈસીસી ઇવેન્ટમાં, કેમ કે એટલીસ્ટ દર્શકોને એ લાહવો તો મળે, બાયલેટરલ સિરીઝમાં તો મળતો નથી. પણ આ વખતે તસવીર થોડી જુદી છે પાકિસ્તાનની, કે પાકિસ્તાની ટીમને જે રીતે ઇન્ડિયન ટીમ કે બાકી ઓપોઝિશન આંકે છે કે નહીં, ભરોસો તો કોઈનો પણ ફિલ્ડ પર ન કરાય, પણ આ ટીમ ક્યારેક ચોંકાવે પણ ખરા. 2017ની હાર પણ આપણે ખૂંચે છે સૌને. તો કદાચ એવી જ પ્રકારની પરિસ્થિતિ કે ઇન્ડિયન ટીમ જે મોમેન્ટમમાં છે તેની સામે પાકિસ્તાની ટીમ ઘણી બધી પાછળ વર્તમાન સમયમાં. 2017ની આપણે જ્યારે કમ્પેરિઝન કરીએ ત્યારે આપણે એ બાબત ભૂલવી ના જોઈએ કે 2017ની ટીમ અલગ હતી પાકિસ્તાનની, ત્યારનું ટેમ્પરામેન્ટ અલગ હતું, અને અત્યારની ટીમ એમની અલગ છે. ભારતીય ટીમમાં પણ અત્યારે સખત ફેરફાર જોવા મળે છે. મારો કહેવાનો આશય એવો નથી કે ત્યારે ભારતીય ટીમની અંદર એગ્રેસિવ એપ્રોચ નહોતો અથવા તો કિલિંગ ઇન્સ્ટિંક્ટ નહોતી, પરંતુ અત્યારે જે ભારતીય ટીમમાં કિલિંગ ઇન્સ્ટિંક્ટ છે એ બધી ટીમોમાં કદાચ સર્વશ્રેષ્ઠ ગણી શકાય. અને બીજી બાબત કે પાકિસ્તાનની ટીમની જો આપણે વાત કરીએ તો પાકિસ્તાન ટીમ અનફોર્ચ્યુનેટલી એના ઓપોનન્ટ્સની સામે લડવા કરતાં પોતાની જાતની સામે જ લડતી હોય એવું લાગે છે આપણને. તેનું કારણ છે એટલે બરાબરને જેટલું ઇન્ડિયા ક્રિટિસાઇઝ નથી કરતું ઇન્ડિયન ફેન્સ, એટલા જ પાકિસ્તાની ફેન્સ ક્રિટિસાઇઝ કરે. હા, એ કમનસીબી છે અને તેનું કોઈ કારણ હશે. એનું કારણ કે લોકો, ક્રિકેટ પ્રેમી જનતા જે છે ને, બહુ ઇમોશનલ હોય છે. એ તમને એક દિવસ એકદમ ઉપર બી ચડાવી દે ને બીજે દિવસે એમનું જો એક્સપેક્ટેડ પરફોર્મન્સ ના આવે તો એ લોકો નારાજ બી થઈ જાય ને. ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. અને બીજી બાબત એ કે આ ક્રિકેટ પ્રેમીઓ છે ને, એમને ઘણી વખત એવું બનતું હોય છે એકચ્યુઅલી કે ક્રિકેટ કરતાં દેશ પ્રત્યેની એમની જે લાગણી એ વધારે પડતી ઇમોશનલ બની જતા હોય છે લોકો, અને પરિણામે રિયાલિટી જે હોય એને ભૂલી જતા હોય છે. પાકિસ્તાનના અત્યારે ફેન્સ જે છે
એટલું જ નહીં પણ અનફોર્ચ્યુનેટલી પ્લેઇંગ 11ના પ્લેયર્સો પણ એવી બેહુદી કોમેન્ટો કરે છે કે જે કોઈ પણ પ્રોફેશનલ ખેલાડીઓ માટે યોગ્ય ના ગણાય. એની હાવ ઇટ ઇઝ ઓલ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ ગેમ. પણ માઇન્ડ્સ ગેમની પણ કોઈ હદ હોય છે અને તમારી માઇન્ડ્સ ગેમની પ્રતિસ્પર્ધી ઉપર શું અસર થાય છે એ જોઈને તમારે માઇન્ડ્સ ગેમ નહીં નહીં આ કદાચ માઇન્ડ્સ ગેમ વચ્ચે એક ક્વિક કોમેન્ટ લઈ લો આગળ અલગ અલગ પાસાઓ પર. હમણાં એક બ્રોડકાસ્ટરનો એક શો જોઈ રહ્યો તો દરેક વખતે હોય છે કે પાકિસ્તાનના દિગ્ગજો ભારતના દિગ્ગજો દક્ષેશભાઈ એક નોર્મલી સવાલ થયો કે પહેલા જે ગરમાગરમી હતી મેદાન ઉપર ઘણી બધી રાઇવલરી જોઈ ગૌતમ ગંભીર શાહિદ આફરીથી લઈને મોરેથી કિરણ મોરેથી લઈને જાવેદ મિયાદાદ વચ્ચે ઘણું બધું જોયું. પણ કે આજકાલની જનરેશન અને આજકાલના ક્રિકેટમાં થોડું ફ્રેન્ડલી વધારે થઈ ગયું છે અથવા તો પાકિસ્તાન ભારત ભલે બહાર ગમે તેટલી દોસ્તી ગમે તે કંઈ પણ પણ ઇમોશન્સ એગ્રેશન તો ત્યારે આફ્રિદીએ જવાબ આપ્યો કે નહીં આ થોડી જંક ફૂડ વાળી જનરેશન છે એટલે છતાંય જંક ફૂડ વાળી જનરેશનમાં પણ આ ગેમમાં પર્ટિક્યુલરલી આપણે ઇમોશન્સ અને એગ્રેશન તો જોવા મળશે. આ તમે જે કહો છો એ પ્રોગ્રામ મેં જોયો તો આ જવાબ બાસિત અલી આપ્યો હતો. યસ બાસિત અલી તમે સહેજ રેફરન્સ આપ્યો એટલે કહી દઉં કે પાકિસ્તાનનું બી કમનસીબ અથવા તો ત્યાંનું પોલિટિક્સ એટલું ખરાબ છે કે જાવેદ મિયાદાદ પછી એની કક્ષાએ મૂકી શકાય એવો મેચ વિનર બાસિત અલી હતો અને વેસ્ટ ઇન્ડિઝથી વધારે ખરાબ અનુભવ એનો બીજા કોઈને ના હોય. 91, 92થી લઈને 95, 96 સુધી એ માણસે જે બેટિંગ કરી છે એને જે રીતે ખતમ કરી નાખ્યો. એનીવે ધીસ અ બાયગોન સ્ટોરી. પણ આ તો શું છે કે એક રાઇવલરીની અને એક એગ્રેશનની વાત આવે છે ને ભારત પાકિસ્તાન વચ્ચે હું તમને કહું કે પહેલા આવું એગ્રેશન એટલા માટે નહોતું પ્રફુલભાઈ કે એઝ યુ નો કે પહેલા ન્યુટ્રલ અમ્પાયરિંગ નહોતું. પાકિસ્તાનમાં રમવા જાઓ એટલે વન સાઇડ જ ચાલતું હતું અને એવું તો ખુદ પાકિસ્તાનના ક્રિકેટરો પણ રિટાયર થયા પછી બોલી ચૂક્યા છે. એમાં આપણે બોલીએ છીએ એવું નથી. કમ્પેરેટિવલી ભારતમાં એવું નહોતું એ પણ એ લોકો કહી ચૂક્યા છે. એટલે જ્યારે ખબર હોય કે શું થવાનું છે બધું જ આપવા છતાં એ પછી જ્યારે 1989માં પહેલી વાર ન્યુટ્રલ અમ્પાયરિંગ આવ્યું અને કે શ્રીકાંતની કેપ્ટનશીપમાં ભારત 4 ટેસ્ટ રમવા માટે ત્યાં ગયું અને 4 વન ડે 4 ટેસ્ટ પાકિસ્તાનના પ્રવાસમાં આપણે પહેલી વાર ડ્રો કરાવીને સિરીઝ ડ્રો કરાવીને આવ્યા. દેટ વોઝ ધ ગ્રેટેસ્ટ એચિવમેન્ટ ઓફ ઇન્ડિયન ક્રિકેટ જે સચિન તેંડુલકરની ડેબ્યુ સિરીઝ હતી. ત્યારથી એક બીજા સામે હવે જે કોઈ પણ પરિણામ આવશે એ ન્યુટ્રલ અમ્પાયરિંગના લીધે પરિણામ તટસ્થ રીતે આવેલું પરિણામ જાહેર થશે. એ જે એક માણસની અંદર એક અહેસાસ ક્રિકેટરમાં થયો કે હવે કોઈ એક્સક્યુઝ નથી કે તમારા અમ્પાયરોએ અમને હરાયા કે આના લીધે અમે એ એલિમેન્ટ જતું રહ્યું ને પ્રવીણ. ત્યારથી આ બંને ટીમના ખેલાડીઓ એલ ક્લાસિકો જે તમને ખ્યાલ છે કે રિયલ મેડ્રિડ અને માન્ચેસ્ટર યુનાઇટેડ વચ્ચેની જે હોય છે એવી આ એલ ક્લાસિકો છે. અત્યારે તો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા કરતાં પણ ભારત અને પાકિસ્તાન વધારે એ હોય છે. તો એનું જે પરિણામ ગ્રેજ્યુઅલી જે રીતે વધ્યું ને એના લીધે મેદાન ઉપર સ્કફલના પ્રસંગો પણ વધવા માંડ્યા. 92ની તમે મોરે ને મિયાદાદની વાત કરી, આમિર સોહેલ અને વેંકટેશ પ્રસાદ છન્નુના વર્લ્ડ કપની વાત કરી. પણ એ જે એનિમોસિટી છે ને એમાં કેટલાક એ વખતે પણ સારા એક્સેપ્શન હતા વકાર યુનિસ જેવા. છન્નુના વર્લ્ડ કપમાં અજય જાડેજાએ વકાર યુનિસની છેલ્લી 2 ઓવરમાં જે ધોલાઈ કરીને 37 રન માર્યા એ પછી પણ વકાર યુનિસે ક્યારેય કોઈ પિંચ ઓફ સોલ્ટથી નથી કીધું. એણે એવું કીધું હતું કે ભારત પાસે અજય જાડેજા જેવા ટેરિફિક બેટ્સમેન હોવાના લીધે સચિન જેવા બેટ્સમેન હોવાના 90sમાં અમે અમારી પાવરફુલ ટીમ હોવા છતાં જીતી નહોતા શકતા. આ એપ્રિસિએશન પણ હતું. પણ એ પછી એ જે એગ્રેશન કેવું છે કે જ્યારે કોઈ રોકેટ તમારે અંતરિક્ષની સીમા સુધી છોડવાનું હોય ને, અંતરિક્ષની બહાર ના ધકેલવાનું હોય એટલે એની લિમિટ સુધી પહોંચે ને પછી જ્યારે પાછું આવે છે ત્યારે એની પેસ ઘટી જાય છે. અત્યારે એલોન મસ્કના રોકેટ જે રીતે પાછા એના લોન્ચિંગ પેડ ઉપર આવી રહ્યા છે એ સંદર્ભમાં હું કહું તો એ જે એગ્રેશનનો જે ટેમ્પો હતો, જે ક્રેસેન્ડો હતો, એ ગ્રેજ્યુઅલી
એક ફેરોસિયસ ક્લાસ કક્ષાના ક્રિકેટરો કહી શકાય એ એક પછી એક રિટાયર થતા ગયા, નવા ક્રિકેટર્સ આવ્યા, એ લોકોને 70s, 80s, 90s અને 2000માં ભારત પાકિસ્તાન વચ્ચે જે એક વાયોલન્ટ રાઇવલરી જે દેખાતી હતી એ એમનામાંથી ધીરે ધીરે ઓછી થઈ ગઈ. બીજું કે પહેલા વધારે મેચો રમાતી હતી, વધારે ટેન્શન આ બે કન્ટ્રી વચ્ચે હોવા છતાં વધારે મેચો રમાતી હતી. હવે મેચો ઓછી થઈ ગઈ છે એટલે દે ડોન્ટ ગેટ ટુ નો ઈચ અધર વેરી વેલ. તમે 6 ટેસ્ટની સિરીઝ રમો અને 2 વર્ષે એક મેચ રમો, આખો દિવસ પૂરો થતા સુધીમાં તો તમે પેલાને ઓળખતા થાય. એટલે તમે જેને ઓળખતા જ ના હોય એની સામે તમે ઝઘડો કઈ રીતે કરો? અને એમાં પણ આઈસીસી ઇવેન્ટ, કદાચ એ જે પ્રેશર હોય છે, એક તો સામેની ટીમનું પ્રેશર ઉપરથી આઈસીસી ઇવેન્ટ. એટલે મેદાન ઉપર હું તો આને સારી રીતે જોઉં છું કે જે રીતે મોહિન્દર અમરનાથ આઉટ નહોતો થતો એને ડિસ્ટર્બ કરવા માટે સીલી પોઈન્ટ ઉપર સલીમ મલિક અને ફોરવર્ડ શોર્ટ લેગ ઉપર જાવેદ મિયાદાદને ઊભો રાખવામાં આવતો હતો અને પેલાને સતત જે રીતે પિન્ચિંગ કર્યા કરતા હતા એ જોતા અત્યારે એ દ્રશ્યો ઘટી ગયા છે. હું એમાં એ વખતે પણ કોઈ કોમ્પિટિશન કે પ્લેઝર નહોતો જોતો. દેટ વોઝ ન્યુસન્સ. એ રાઇવલરી અને એક સારી સ્પર્ધા અને એક બેડ ટેસ્ટ, આ ત્રણ વચ્ચે બહુ ફરક છે. આઈ એમ સીઈંગ ધીસ એઝ અ પોઝિટિવ સાઇન કે ભારત પાકિસ્તાનના પ્લેયર્સ મેચ રમતી વખતે એકબીજાને એપ્રિસિએટ કરે છે, ભેટી પડે છે. તમે જ્યારે ક્રિકેટને ગુડવિલ એમ્બેસેડર ગણતા હો તો પહેલા કરતા અત્યારના ક્રિકેટરો વધારે સારા ગુડવિલ એમ્બેસેડર છે અને વાતાવરણ સુધારી રહ્યા છે. આ પ્રશ્નનો મારો જવાબ આ છે. અને એ આપણે જાણીએ છીએ કે સાઉથ આફ્રિકા હોય કે ન્યુઝીલેન્ડ હોય, એક મોટા મોમેન્ટ પર, મોટા સ્ટેજ ઉપર જ્યારે ઇમોશન્સ હોય છે કોઈ પણ, જેમ કે આફ્રિકન ટીમ સાથે જે કંઈ પણ 2015માં થયું અને ન્યુઝીલેન્ડ ટીમ સાથે જે 2019માં થયું, છતાં પણ ઓપોઝિશને એ રીતે એ જેસ્ચર દેખાડ્યું. પણ પ્રફુલભાઈ, ઇન્ડિયા પાકિસ્તાનની રાઇવલરી આપણે દરેક આઈસીસી ઇવેન્ટમાં મોટા ભાગે ચર્ચા કરતા હોઈએ છીએ અને એ મોકો પણ મળે છે કે 6 મહિને, વર્ષે કે 1.5 વર્ષે જ્યારે પણ મોકો મળે ત્યારે આવે. જે સાહેબે વાત કરી કે વર્ષે, 2 વર્ષે કે 3 વર્ષે, એમાં પણ આઈસીસી ઇવેન્ટ. હવે એના કારણે પરિસ્થિતિ છે કે પાકિસ્તાની ટીમ અને જે પરિસ્થિતિઓ છે, હું એટલા માટે પાકિસ્તાનથી શરૂઆત કરીશ કેમ કે જે હાલત ન્યુઝીલેન્ડ સામે થઈ, ન્યુઝીલેન્ડ આપણા ગ્રુપમાં, આમ પણ ન્યુઝીલેન્ડ આઈસીસી ઇવેન્ટમાં જે ઠંડા કલેજે ગેમ ખતમ કરે છે, બહુ હોબાળો નથી હોતો કે અમે આવી રહ્યા છીએ, ખતમ કરીને સ્ટેટમેન્ટ આપે, વી હેવ ડન ધેટ, બહુ ગ્રેજ્યુઅલી, બહુ શાંતિથી. એ જે પરિસ્થિતિ ઊભી થઈ, એ મોમેન્ટમ સામે ઇન્ડિયન ટીમનું જે મોમેન્ટમ છે, કદાચ અડધી તો બોકડાઉન પાકિસ્તાની ટીમ એમનેમ છે, જે ઘરમાં હાલ થયા, ઉપરથી હવે દુબઈ છે. એટલે ઇન્ડિયન ટીમ માટે બહુ મોટો એડવાન્ટેજની આપણે વાત કરીએ તો જ્યાં સુધી પાકિસ્તાન ક્રિકેટનો સવાલ છે તો એઓને પાકિસ્તાનમાં જેટલા ફેમિલિયર છે એટલા જ દુબઈથી પણ ફેમિલિયર છે એ લોકો. કારણ કે દુબઈમાં એમના ઘણા બધા પ્લેયર્સો ત્યાંની લીગોમાં બી રમતા હોય છે અને ત્યાંની કન્ડિશન્સ બી એ લોકોને બરાબર ખબર હોય છે. પરંતુ એની સાથે જ અત્યારની જો આપણે વાત કરીએ પ્રેઝન્ટ, તો અત્યારે જે દુબઈની અંદર જે વિકેટ છે, ત્યાંનો જે માહોલ છે, તેનું ક્લાઇમેટિક કન્ડિશન્સ છે, એન્વાયરમેન્ટ છે, એ બધાથી ભારતીય ટીમ સુપેરે માહિતગાર છે. અને બીજી બાબતે કે પાકિસ્તાન ટીમની આપણે વાત કરીએ તો અનફોર્ચ્યુનેટલી એ લોકોનું એક જાણે અજાણે ખબર નહીં પણ એ લોકોમાં જે ટીમ ગેમ જે હોવી જોઈએ ને એનો થોડો અભાવ વર્તાય છે. એનું કારણ પણ એ છે કે ભારતીય જે થિંક ટેન્ક છે અને પાકિસ્તાનની થિંક ટેન્ક છે એની અંદર વિચારમાં, એની માઇન્ડસેટમાં અથવા તેની વિચારસરણીમાં આસમાન જમીનનો ફરક છે. ભારતની અંદર ઘણી વખતે આપણે ક્રિકેટ પ્રેમીઓ ડેસ્પરેટ પણ થઈ જઈએ કે મિસ્ટર એક્સને કેમ આટલો બધો ચાન્સ આપે છે, મિસ્ટર વાયને કેમ આટલું કન્ટિન્યુ કરે છે. ઓફકોર્સ ઘણી વખતે આપણે સાચા પણ હોઈએ, પરંતુ એમની જે વિચારસરણી એવી છે કે જે એક પ્લેયરને તમે ચાન્સ આપો એને પૂરતો સમય આપવો જોઈએ અને પરિસ્થિતિને અનુરૂપ એને ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ. અને એ રીતે આપણે જોઈએ છીએ અત્યારે આપણને અનફોર્ચ્યુનેટલી, મતલબ મોસ્ટ ઓફ આર શોક્ડ કે રિષભ પંત જેવો બેન્ચ સ્ટ્રેન્થ ઉપર બેસે છે અત્યારે ભારતીય ટીમમાં. એ જ બતાવે છે કે ભારતીય ટીમની સ્ટ્રેન્થ કેટલી સ્ટ્રોંગ છે એકચ્યુઅલી. અને આનું કારણ પણ એ જ છે કે એનું જે ટીમ કોમ્બિનેશન છે એ મેન્ટેન કરવા માટે જ કદાચ આ રીતના ડિસિઝન લેવાતા હશે. જ્યારે પાકિસ્તાનની ટીમની અંદર
કોઈ પણ ખેલાડીને પોતાની સિક્યોરિટી નથી ટીમની અંદર. અને બાબર આઝમની આપણે જે હંમેશા વાતો કરતા રહીએ છીએ અને એ હકીકત છે. હી ઇઝ એ ગ્રેટ પ્લેયર, દેર ઇઝ નો ડાઉટ એબાઉટ ઇટ. પરંતુ એનું પણ પોતાનું સ્થાન નિશ્ચિત નથી. મ્યુઝિકલ ચેર જેવું ચાલ્યા કરે છે ત્યાં. અને આજે જો એક એક્સ પ્લેયરનો ઇન્ટરવ્યૂ જોતો હતો, હી વોઝ અ પ્રોમિનન્ટ પ્લેયર ફ્રોમ પાકિસ્તાન. એને પૂછ્યું કે ધારો કે આજની ટીમમાં જો તમને કેપ્ટન બનાવવામાં આવે તો તમે શું કરો? તો એણે એવો જવાબ આપ્યો કે આમાંના 8 થી 9 પ્લેયર મારી ટીમમાં ના હોય. હવે આ એનું સ્ટેટમેન્ટ જ બતાવે છે કે ત્યાંના સિલેક્શનમાં ખામી છે. હવે સિલેક્શનમાં ખામી બેઝિકલી આપણે નજરે દેખાય છે આપણને. યુ ડોન્ટ હેવ અ સ્પેશિયાલિસ્ટ સ્પિનર ઇન યોર ટીમ and you are playing in Dubai, and that too against the teams like India or Bangladesh for that matter. Those who face the spinners very nicely, and you should have it. ભારતીય ટીમમાં જ્યારે 5 સ્પિનરોનો આની અંદર આપણે સમાવેશ કર્યો ત્યારે આપણે ઘણા બધા કહેતા હતા કે 5 સ્પિનરો લઈને જાય છે. આપણે તો જાણતા હતા, જો કે એકચ્યુઅલી જે લોકોને થોડું પણ ક્રિકેટનું નોલેજ હશે એ તો સમજતા જ હશે કે બીજા જે 2 પ્લેયરો અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને આપણે સ્પિનર તરીકે ગણીએ છીએ, દે આર ઓલરાઉન્ડર્સ. અને ટીમની અંદર 8 ઓલરાઉન્ડર હોય એની સફળતાની શક્યતા હકીકત વધી જતી હોય છે. 1983નો કપિલ દેવની જે વિજેતા થયેલી એ ટીમનો એક લાઈવ એક્ઝામ્પલ છે કે ઓલરાઉન્ડર્સ કેન ડુ વન્ડર્સ. ઓકે, આ ઓલરાઉન્ડર પરથી વાત આવી દક્ષેશભાઈ. બાબર તો ઠીક પાકિસ્તાન ચિંતા કરશે, વિરાટ કોહલી સારા ટચમાં છે, પણ છેલ્લી 4-5 ઇનિંગથી જેમ આદિલ રશીદનો શિકાર બન્યો જે ફેશનમાં કદાચ ટેસ્ટ ક્રિકેટમાં આઉટ થયો. મેલબર્નની એ ઇનિંગ યાદ આવે છે, એ પણ કમબેક ટુર્નામેન્ટ હતી. રઉફના બોલ પર જે આજે પણ આઇકોનિક એ આપણે સ્ટ્રેટ સિક્સર જોઈ. પાકિસ્તાની ટીમ છે, ફરીથી વિરાટ કોહલી એવી સિચ્યુએશનમાં છે, 3 ફોર્મેટમાં, એ ટેસ્ટ હોય કે વન ડે હોય કે પછી T20 હોય, અને એ મંચ છે, એ સામે ટીમ છે. ઘણી બધી અપેક્ષા વિરાટ કોહલીની તો ઓફકોર્સ હશે જ ને, ઇન્ડિયન ક્રિકેટ ફેન્સને પણ હશે. કંઈ એક એવી ઇનિંગ આવે, કેમ કે 50 ઓવરના ફોર્મેટમાં કદાચ આ બંને ટીમ જ આ ફોર્મેટ જ્યારે થોડું બોરિંગ મહેસૂસ કરાવે છે, આ પ્રકારનો મુકાબલો થોડો એન્ટરટેનિંગ હોવાનું દર્શકોને મળે છે. વિરાટ કોહલી માટે આ ગેમ અગેન્સ્ટ પાકિસ્તાન, એ પહેલા હું એક અપડેટ જોતો હતો પ્રવીણ, કે ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ ત્યારે એક વિવાદ થયો હતો કે આપણો રાષ્ટ્રધ્વજ કરાચીના નેશનલ સ્ટેડિયમ ઉપર નહોતો લગાયો, પણ એમાં એ લોકોએ એવું ક્લેરિફિકેશન આપ્યું હતું કે ભારતની મેચો દુબઈમાં છે અને આઈસીસીએ પહેલી 4 મેચો માટે અહીંયા 4 લગાવવાનું, પણ પછી 3 દિવસ પહેલા 8-8ના લગાડી દીધા છે. અને ભારતના પ્લેયર્સ પાકિસ્તાન લખેલી જર્સી પહેરે છે એનો પણ એક વિવાદ થયો છે. પણ એ તો એમાં એક એવું છે કે પછી પોલિટિકલ ઇસ્યુ ઉપર ચર્ચા થાય કે કેમ, પણ આઈસીસીના નિયમ પ્રમાણે હોસ્ટ કન્ટ્રીનું તમારે ત્યાં જે લોગો કે હોય પહેરવું પડે. બટ ધીસ ઇઝ સમથિંગ પીપલ વેર થિંકિંગ, તો મેં કીધું ક્રોસ રેફરન્સ આજે આપણે લઈ લઈએ. મુદ્દો પોલિટિકલ છે, પણ એ તો તમે રમવા જાઓ એટલે તમને ખ્યાલ તો હોય જ કે આ છે. ઇવન પાકિસ્તાને પણ પહેર્યું અમદાવાદમાં. આઈ નો 2023માં. વિરાટ કોહલીનું તમે પૂછ્યું, વિરાટ કોહલીનો તમે ટ્રેક રેકોર્ડ જુઓ તો કેટલીક વાર અમુક ટોપ પ્લેયરનું થોડાક સમય માટેનું ખરાબ ફોર્મ મોટી મેચ માટેની બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ હોય છે, અને વિરાટ કોહલીએ વારંવાર આ બતાવ્યું છે. અને તમને કહું કે પાકિસ્તાન સામે પ્રફુલભાઈને તો 100% યાદ હોય, 1970ના એન્ડથી લઈ અને 1980ના એન્ડ સુધી, 78થી 88 સુધી મોહિન્દર અમરનાથ પાકિસ્તાન માટે જે માથાનો દુખાવો હતો, પાકિસ્તાનમાં જઈને પણ 78માં અને 1982માં જ્યારે ટીકા થાય કે પાકિસ્તાનના અમ્પાયરો પેડ ઉપર બોલ અડેને આઉટ આપી દેતા હતા, એવા દાખલા બન્યા પણ છે. એવામાં પણ મોહિન્દર અમરનાથે 1982માં પાકિસ્તાન ટૂરમાં 6 ટેસ્ટમાં 3 સેન્ચુરી સાથે 584 રન માર્યા હતા. તો there are certain players who reserve their best for do or die matches. વિરાટ કોહલીએ છેલ્લા 15 વર્ષમાં એની બેસ્ટ કહી શકાય કેટલી ઇનિંગ પાકિસ્તાન સામે રમ્યો છે.
અને વોટ કુડ બી એ બિગર ઓર બેટર ઓકેઝન ફોર હિમ ટુ કમ બેક સ્ટ્રોંગલી અગેન્સ્ટ પાકિસ્તાન. તો એ મોમેન્ટ એક દાખલો દક્ષેશભાઈ ઘણી વખત એ રિફર કરતા હોય ને કે કદાચ સચિન જેવા દિગ્ગજ પાસે પણ ઇન્ડિયન ક્રિકેટર્સ જાય છે ઘણા, અત્યારે ખરાબ પેજ હોય છે. બટ સુરેશ રૈનાને પણ એક સમયે જે હાફ કે બાઉન્સર રમવામાં જે તકલીફ હતી એને નેટ પર અપાઈ દેતો હતો. જે કિસ્સો સચિન તેંડુલકર સામે થયો હતો, એક સમય ચાલી રહ્યો હતો કે ડ્રાઈવમાં જે આઉટ થઈ રહ્યો હતો અને બાદમાં એક ઓસ્ટ્રેલિયા ટૂરમાં આઈ થિંક 2003-4માં એ વિચારી જ લીધું કે એક સિંગલ ઇનિંગમાં મારે આખી ઇનિંગમાં ડ્રાઈવ મારવી જ નથી. વિરાટ કોહલી માટે જે પ્રપોઝન અત્યાર સુધી આપણે જોઈએ છે 5મા 6ઠા સ્ટમ્પનું અને ઉપરથી લેગ સ્પિનર વાળું આવ્યું, કદાચ આ પ્રક્રિયામાં હશે. આમાં એવું છે પ્રવીણ કે એક ટોપ પરફોર્મર હોય ને એ ક્યાં ભૂલ કરે છે ને એ બીજા કરતા એને પોતાની એની કન્સાયન્સમાં વધારે ખબર હોય છે. વિરાટ કોહલી નોઝ ઇટ કે ક્યાં લોચા વાગી રહ્યા છે અને વારંવાર ભૂલો એને કરી પણ છે. પણ એ કેવું છે કે અમુક વાર તમારો સમય ના હોય ને ત્યારે તમે જે બી સારું કરવા જાઓ એ ઊંધું જ થતું હોય છે. પણ ફોર્ચ્યુનેટલી ઇંગ્લેન્ડ સામેની છેલ્લી વનડેમાં વિરાટ કોહલીએ જે 52 રન માર્યા છે ને એ આપણે બંને ત્યાં કવર કરી હતી. એ 52 રનમાં વિરાટ કોહલી આઉટ થયો ને એ સિવાયનો એક બી શોટ ખોટો નથી રમ્યો. એટલે કેટલાક અબોવ ધ લાઇન પરફોર્મર્સ હોય છે, એમણે શું કરવું એના જજમેન્ટ એમના સેલ્ફ રેક્ટિફિકેશન ઉપર છોડી દેવા પડે છે. વિરાટ કોહલી એમ સચિન તેંડુલકર એઝ યુ સેડ કે સિડનીમાં એણે જે 242 માર્યા, 241 નોટ આઉટ, એક પણ એ કવર ડ્રાઈવ નહોતો રમ્યો, ઓફ સાઈડના બોલને અડ્યો નહોતો. વિરાટ કોહલી ઓફ સાઈડના બોલને ટચ કરવા જઈને જે આઉટ થાય છે એ એને અમદાવાદની મેચમાં સારા ટાઈમે એ સુધારો કરી લીધો છે. અને તમે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલનો ઉલ્લેખ કર્યો ને એટલા માટે મારા માટે એક મિસ્ટ્રી રહી છે પ્રફુલભાઈ કે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ મેચમાં પાકિસ્તાન સામે ટોસ જીતીને આપણે બેટિંગ કરી અને 330 ઉપર રન માર્યા હતા અને પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. એટલો પાવરફુલ ફોર્મમાં ચાલી રહેલો ભારતનો બેટિંગ ઓર્ડર હતો. તમામ પ્લેયર બેટિંગમાં ફોર્મમાં ચાલી રહ્યા હતા. ફાઇનલમાં સંપૂર્ણ બેટિંગ વિકેટ હતી. સેના માટે તમે પાકિસ્તાનને બેટિંગ કરવા આમંત્રણ આપી અને 340નો સ્કોર ચેસ કરવાનું, માથા ઉપર અગેન્સ્ટ ધ સ્કોર રમવાનું જોખમ લીધું. કયા કારણથી આઈ એમ સ્ટીલ અનેબલ ટુ અન્ડરસ્ટેન્ડ. એ વિકેટ અને ભારતનો બેટિંગ ઓર્ડર એવો હતો, કદાચ જો ને તોની દુનિયામાં જઈએ ને અને જે ટીમનો સ્પિરિટ હતો, ભારતે બેટિંગ લીધું 450 રન માર્યા હોત. 2003ની ફાઇનલ અને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી બિલકુલ કદાચ પિંચ આજે પણ કરે છે. બિલકુલ કેટલાક જો પ્રવીણ દુનિયામાં કેટલીક વસ્તુઓ ક્યારેય સાબિત થતી નથી અને સાથે સાથે એના જવાબો પણ મળતા નથી. આશા રાખીએ કે પાકિસ્તાન સામે બને ત્યાં સુધી હું તો એવું માનું છું કે પાકિસ્તાન છે ને સ્કોર ડિફેન્ડ કરવાનો હોય ને ત્યારે એનું લેવલ અને એનું જનૂન અલગ હોય છે. એ તમે બી જોયું છે. એ તો સચિન તેંડુલકર જેવા કોઈ મરજીવાળો હોય કે જે પાકિસ્તાન સામે વર્લ્ડ કપ 2003માં 274 ચેસ કરી બતાવે, એ રેર ઘટના છે. બાકી તમે પ્રેશરમાં ડબી જ જાઓ. એટલે હું તો હજી પણ એવું માનું છું કે પાકિસ્તાનની ટીમ વીક છે, બેટિંગમાં આમ છે, એવા કોઈ તમે ઓવર કોન્ફિડન્સમાં રહ્યા વગર જો બેટિંગ વિકેટ હોય, બેસ્ટ વે ઇઝ ટુ ઇફ યુ વિન ધ ટોસ ગો ફોર ધ યુ નો. ના ટોસ વિશે પણ વાત કરીશું. નાનકડો છે ને બ્રેક લઈ લઈએ, કેમ કે ટોસમાં જે અનુભવ બાંગ્લાદેશ અને ભારતને થયો, હવે એ અનુભવ પરથી પાકિસ્તાન શું વિચારી રહ્યું હશે, ઇન્ડિયન ટીમ શું વિચારી રહી હશે, જે કન્ડિશન્સ મળે છે દુબઈમાં અને જે ડ્યુની જે અસર નથી હોતી અને સેકન્ડ હાફમાં જે વિકેટ વધારે સ્લો થાય છે, તો એ હિસાબથી પણ ટેક્ટિકલી ઘણું બધું નિર્ભર કરશે કે ટોસ જીતનાર કેપ્ટન શું કરે છે. એક શોર્ટ બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ પાછા ફરીએ. વેલકમ બેક. તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાકિસ્તાનની ટક્કર પર વાત કરી રહ્યા છે પ્રફુલભાઈ વૈદ્ય અને દક્ષેશભાઈ પાઠક આપણી સાથે જોડાયેલા છે. વિરાટ કોહલીની તો વાત થઈ, પણ પ્રફુલભાઈ પોઝિટિવ નોટ એ છે
રોહિત શર્માનો જે રોલ 2023ના વિશ્વકપમાં અથવા તો ઓવરઓલ વન ડે ફોર્મેટમાં રહ્યો છે કે પહેલા મોરલ તોડી નાખી એ પ્રકારે એગ્રેસિવ બેટિંગ કરો 10 કે 15 ઓવરમાં, કેમ કે 10 ઓવરમાં રોહિત શર્મા આઉટ ન થાય તો અત્યારે પણ દિગ્ગજ એક્સ ક્રિકેટર હોય કે પછી કરંટ ક્રિકેટર હોય કે રોહિત શર્માને આઉટ કરવો અઘરો છે, ભૂલી જાવ કે. તો એ જ ઇન્ટેન્ટ પહેલી ગેમમાં દેખાયો બાંગ્લાદેશ સામે, અને કદાચ એ બહુ મોટી પોઝિટિવ સાઇન ઇન્ક્લુડિંગ ગિલ સાથે. ગિલે જે ટેરિફિક બેટિંગ કરી છે, ઓવરઓલ એક વિક્ટરી તરફ લીડ કરી પોતાની ઇનિંગ, તો આ બંને જે ટોપ ઓર્ડરમાં બહુ મોટી પોઝિટિવ સાઇન પાકિસ્તાન સામે ગેમમાં ઉતરતા પહેલા. શું question તમારો? હા, આ બંને પોઝિટિવ સાઇન ઇન્ક્લુડિંગ ગિલ, કેમ કે રોહિત શર્માના ફોર્મ પર પણ ઘણા બધા સવાલો હતા. જે ઇન્ટેન્ટ સાથે વન ડે ફોર્મેટમાં રોહિત શર્મા ઓપન કરે છે 14 કે મોરલ તોડો 8 કે 10 ઓવરમાં, જે મોરલ તૂટી ગયું તો તમારી પાસે મંચ બની જશે કે જ્યાં તમે મિડલ ઓર્ડરમાં સારી ભાગીદારી બિલ્ડઅપ કરી શકો. કદાચ એ સૌથી મોટી પોઝિટિવ સાઇન પાકિસ્તાન સામે ઉતરતા પહેલા. આજની તારીખમાં જો આપણે વાત કરીએ પ્રવીણભાઈ, તો રોહિત શર્મા ઇઝ ધી મોસ્ટ સેલ્ફલેસ ક્રિકેટર. અને આપણે જોયું છે અત્યાર સુધીની દરેક મેચોની અંદર એ થોડું જો વધારે કોન્ઝર્વેટિવ એપ્રોચ રાખીને ડિફેન્સિવ ટેક્ટિક્સથી રમ્યો હોત તો કદાચ એ સેન્ચુરી વધારે બનાવી શક્યો હોત. પરંતુ એણે હંમેશા એ જ બાબત ઉપર ફોકસ કર્યું કે મારે ફ્લેમ્બોયન્ટ ઇનિંગ રમવાની અને સરળ સ્ટાર્ટ આપવાનું, અને એનો ફાયદો આપણે વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ પોટેન્શિયલ એન્ડ ધ કેલિબર ઓફ શુભમન ગિલ, we must say that the credit of his performance goes to Rohit Sharma also. તેનું કારણ છે કે એણે એને છૂટ આપી દીધી છે કે તું તારી રીતે રમ, તારે જે રીતે રમવું હોય તે રીતે રમ. અને ફોર્ચ્યુનેટલી શુભમન ગિલ જે છે ને એ એકચ્યુઅલી વિરાટ કોહલી અને રોહિત શર્માનું હાઇબ્રિડ છે. જ્યારે જરૂર પડે ત્યારે દાખલા તરીકે રોહિત શર્મા જ્યારે આઉટ થઈ જાય ને પછી જો એગ્રેસિવ રમવાની જરૂરત પડે તો એ રીતે બી રમી લે છે. અને આપણે શુભમન ગિલની જો વાત કરીએ તો એનું ટેમ્પરામેન્ટ એટલું ઘણી વખતે કુલ કેલ્ક્યુલેટિવ એપ્રોચ હોય છે, એની એડેપ્ટિબિલિટી, હેડ્સ ઓફ ટુ હિઝ એડેપ્ટેબિલિટી. જ્યારે એને એમ લાગે છે કે સ્પિનરની અંદર આપણે ફ્રન્ટ ફૂટ પર જઈને નહીં રમી શકીએ, ત્યારે એણે અને વિરાટ કોહલીએ છેલ્લી મેચમાં આપણે જોયું હશે બાંગ્લાદેશમાં કે બેકફૂટ પર જઈને એ લોકો ડિફેન્સ કરતા હતા એકચ્યુઅલી, અને એ સિંગલથી રમીને રોટેટ કરતા હતા. બીજી ટીમોનો પ્રોબ્લેમ શું હતો પાકિસ્તાનની, આપણે જો ખાસ કરીને વાત કરીએ તો પાકિસ્તાનમાં સ્ટ્રાઇક રોટેટ પણ નહોતા કરી શકતા એ લોકો. ફોરગેટ અબાઉટ લોફ્ટેડ સ્ટ્રોક. તો અગત્યની બાબત એ કે જ્યારે સ્ટ્રાઇક તમે રોટેટ કરો તો ઘણી વખતે એક બે રન જતા હોય તો પ્રતિસ્પર્ધી માટે બહુ બોધરિંગ નહીં બને, પરંતુ ફોર્ચ્યુનેટલી બેટિંગ ટીમ માટે 6 બોલમાં 6 રન આવી જતા હોય છે, અને એકાદ લૂઝ ડિલિવરી મળે તો બાઉન્ડ્રી પણ મળે. એટલે શુભમન ગિલ ઇઝ વેરી પ્રોફેશનલ. અને બીજી એક થોડીક સાઈડની વાત કરીશું તો અત્યારે આજે જ હું એનો ઇન્ટરવ્યૂ જોતો હતો એકચ્યુઅલી પ્રેસમાં, અને બીજી બાબત એ છે કે આપણે ત્યાં છે ને તે કોઈ એવું નહીં કે કોચ જ પ્રેસ માટે આવે કે પછી કેપ્ટન જ આવે, ગમે એને એ લોકો મોકલી આપે છે એની અંદર, અને દે આર ગ્રૂમિંગ ધેમ, આ રીતે ગ્રૂમ કરે છે એ લોકોને. તો અત્યારે આની વાત કરતા હતા, આપણે વાંચ્યું બી તું મેં કોઈ જગ્યાએ કે શુભમ ગિલનું સ્ટેટમેન્ટ હતું કે રોહિત શર્માએ મને કહ્યું હતું કે તને વાઇસ કેપ્ટન બનાવ્યો છે તો તારા દિલમાં જે વાત હોય, તારો જે પણ ઓપિનિયન હોય તે મને તું બિંદાસ જણાવજે. ફીલ ફ્રી ટુ ટોક ટુ મી, ફીલ ફ્રી ટુ સજેસ્ટ મી. અને આ રીતે જોયું તો આપણે ત્યાં જે છે ને ત્યાં રોલનું જે બાયફર્કેશન કરે છે ને, એલોટમેન્ટ ઓફ રોલ જે કહેવાય ને કે કોણે શું કરવાનું, કઈ રીતે કરવાનું, એમાં પણ જ્યારે ફિલ્ડિંગ એરેન્જમેન્ટ્સની એ બધી વાત હોય તો બોલર જોડે ઘણી વખતે વાત કરીને એમનું જે પ્લાનિંગ તો આગળથી થતું હોય છે પણ એક્ઝિક્યુશન અગત્યની બાબત હોય છે, તો એક્ઝિક્યુશનનું જે ફોલોઅપ કરવાનું કામ છે એ શુભમન ગિલ કરે છે. આ ધીઝ આર હિઝ વર્ડ્સ, ધીઝ આર નોટ માય વર્ડ્સ. તો આ રીતે એને ગ્રૂમ કરે છે, અને માણસને જ્યારે પરફોર્મન્સ થતું હોય ને જ્યારે મોટિવેશન મળે તો સ્વાભાવિક છે કે તેનું પરફોર્મન્સ ઓર વધારે સારું થાય. ઇટ ઇઝ બટ નેચરલ, ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ હ્યુમન બિંગ. આપણે કોર્પોરેટ્સમાં પણ જોઈએ છીએ કે ઘણી વખતે તમારો સેલરી નહીં વધે પણ તમને બીજી રીતે ઇન્સેન્ટિવ મળે, તમને રેકગ્નિશન મળે. રેકગ્નિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટ ટાઈમ્સ, અને આ રીતે દરેક ખેલાડીઓને ભારતીય ટીમમાં રેકગ્નિશન મળે છે.
પછી તે 11 નંબરનો બેટ્સમેન 11 નંબર ઉપર બેટિંગ કરવા જતો બોલર હોય કે પછી ઓપનિંગમાં આવીને બેટિંગ કરતો હોય કે પછી કેપ્ટન હોય, તો દે આર મોટિવેટેડ લાઈક એનીથિંગ એન્ડ ધેટ ટુ પ્રોફેશનલી. ચલો પેસ બેટરીની દક્ષેશભાઈ વાત કરી લઈએ. બહુ રાહતના સમાચાર જ્યારે બુમરાહ નથી અને શમી જે અંદાજમાં રિધમમાં જોવા મળ્યો, પંજા સાથે શરૂઆત કરી છે ચેમ્પિયન્સ ટ્રોફીની. આ દુબઈની જે વિકેટો છે શું માત્ર પેસ બેટરીની જ ગેમ રહેશે? આપણે શાહીન શાહ આફ્રિદી પાકિસ્તાનની, કદાચ ઇન્ડિયન ટીમની બેટિંગ લાઇનઅપ સામે પાકિસ્તાનની બોલિંગ લાઇનઅપની વાત કરીએ, કેમ કે અબરાર સિવાય એવું કોઈ નામ નથી સ્પિન એટેકમાં. બાકી તો જે નામ છે નસીમથી લઈને રઉફથી લઈને શાહીન શાહ આફ્રિદી, તો એ દુબઈમાં ખરેખર કેલ્ક્યુલેટિવલી, કેમ કે બધી ટીમે જ ફેસ કરી રહી છે જે મીડિયમ પેસર છે આપણી પાસે જે છે, પણ એક જે એક્સ ફેક્ટર છે શમી જેવું એક્સ ફેક્ટર, બુમરાહ તો નથી, કદાચ આ ડેડલી કોકટેલ હોત પાકિસ્તાની ટીમ માટે ત્યાંની પરિસ્થિતિઓમાં. અને આ ફોર્મેટ જે આપણે ફોર્મેટ બહુ ઓછું રમીએ છીએ, બધી ટીમો ઓછી રમે છે છેલ્લા 1-1.5 વર્ષથી, એટલે પેશન્સ તો બહુ ટેસ્ટ થશે. હું એક ફેરફાર પ્રફુલભાઈ ટીમમાં જોવા ઈચ્છું છું. એક સ્પિનરને ઓછો કરી પાકિસ્તાન સામે આઈ વોન્ટ ટુ સી હર્ષદીપ સિંહ પ્લેઇંગ. કારણ કે પાકિસ્તાન સામે એણે તમે એનું અત્યાર સુધી જેટલી મેચો રમ્યો છે એમાં ડેથ ઓવર્સમાં એણે જે બોલિંગ નાખી છે, અને એમાં પણ નસાઉ સ્ટેડિયમમાં એને છેલ્લી 4 એને બુમરાહે જે 4 ઓવરો નાખી બાજી ફેરવી નાખી, એમાં જો હર્ષદીપની 2 ઓવર ટાઈટ ના ગઈ હોત તો બુમરાહની 2 ઓવરનો કોઈ મતલબ નહોતો. અને સેકન્ડ થિંગ કે એ 140ની સ્પીડે ઇનસ્વિંગ કરે છે, અને એક લેફ્ટી બોલરનો ઇનસ્વિંગ જ્યારે આવે ને, ઇટ્સ અ વેરી લેથલ થિંગ. જે વાસીમ અકરમ હું એ જ વિચારતો હતો એવું હર્ષદીપમાં છે. એટલે હું એવું માનું છું કે તમારી પાસે ચોઈસ હોય કે વરુણ ચક્રવર્તીને રમાડવો કે હર્ષદીપને રમાડવો, તો આઈ વુડ ગો ફોર કદાચ આ કેસમાં તો કુલદીપ બિલકુલ નહીં, જે 3 જાડેજા અને અક્ષર પટેલ અને કુલદીપ, ત્રણમાંથી કદાચ કુલદીપ યાદવ કદાચ બહાર બેસી શકે. પરંતુ કુલદીપનો પાસ્ટ રેકોર્ડ એવો છે કે ભારતીય ટીમ એને બહાર કરવાનું વિચારે નહીં. પાકિસ્તાન સામે એટલે મારું રોહિત શર્મા માટે પેચીદો મામલો છે. ઇવન તમને કહું પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી, ઇવન તમને કહું કે વોશિંગ્ટન સુંદર ઇઝ અ જેન્યુઇન ઓલરાઉન્ડર, એટલે પછી તો મજાકમાં કેવું પડે કે હવે ભાઈ ચિઠ્ઠીઓ ઉછાળો કે જેનું નામ આવે, કારણ કે બધા એટલા સરસ ફોર્મમાં રમી રહ્યા છે. બટ હવે કેવી રીતે કોને બેસાડવો વિચિત્ર મુદ્દો છે. બટ જે કરવું એ આઈ વોન્ટ ટુ સી હર્ષદીપ સિંહ પ્લેઇંગ. મુદ્દો છે. આ આઈસીસી ઇવેન્ટમાં આપણે 2003નો વિશ્વકપ પણ જોયો. ઇન્ડિયન ટીમ આપણે છેલ્લા અમુક સમયથી આઈસીસી ઇવેન્ટમાં જોયું છે કે બહુ ચેન્જીસ નથી કરતી, વિનિંગ કોમ્બિનેશન જ રિપીટ કરે છે. તો એ બોક્સ તોડશે ત્યાંની પરિસ્થિતિઓ જોતા, કેમ કે હર્ષદીપ સિંહ બહાર હતો તો ઘણા બધા સવાલ ઉઠ્યા કે હર્ષદીપ સિંહ બહાર છે. જો હર્ષિત રાણાએ સારો સ્પેલ નાખ્યો છે એટલે એ પણ અઘરું છે, પણ એસ્પેશિયલી અગેન્સ્ટ પાકિસ્તાન જો તમે મારો અભિપ્રાય પૂછો તો ડિસ્પાઇટ હિઝ સક્સેસ અને સ્પિનરને એક બીને કાઢવો ના હોય, બેટિંગ ઓર્ડર બદલવો ના હોય, તો હું હર્ષિત રાણાની જગ્યાએ I would prefer Arshdeep Singh at least for Pakistan. He is the best alternative, yes. આ એક ઓપ્શન પેસ બોલરમાં જો ચેન્જ કરવો હોય તો he is the અને best ગિલની વાત કરું, જો ગિલ 4 વર્ષથી રમે છે અને એની એવરેજ બી સારી છે, 8 સેન્ચુરી થઈ ગઈ છે, પણ અનફોર્ચ્યુનેટલી હું આ કહીશ, વી હેવ ટુ બી વેરી ક્લિયર, હી હેઝ નોટ પ્રૂવન હિમસેલ્ફ ટુ બી ધ મેન ફોર ધ બિગ ઓકેશન્સ. 2023ની ફાઇનલમાં આપણે જોયું હતું કે રન તો કર્યા નહીં ઓસ્ટ્રેલિયા સામે, ઉપરથી 48 ઓસ્ટ્રેલિયાની 3જી વિકેટ ગઈ અને 52ના કુલ ટોટલ હતું. ટ્રાવિસ હેડ 2 રને રમતો હતો, સિરાજનો બોલ ટ્રાવિસ હેડનું બેટ લઈને પોઈન્ટ ઉપર ગયો, ગિલ ત્યાં જ ઊભો હતો, એણે 2 ફૂટ બી આગળ જવાનો કેચ પકડવાનો ટ્રાય ના કર્યો કે 48માં 3 ગઈ છે એટલે આપણે તો હવે જીતી જ ગયા છે, એ એટેમ્પ્ટ ના કર્યો, એમાં આખા ભારતનું સપનું તૂટી ગયું. એટલે આઈ થિંક કે ભલે ઇમ્પ્રૂવ થાય છે માણસ, બટ ઇફ હી હેઝ ટુ ગો એ લોંગ, તો એણે 2023ની 19 નવેમ્બરે રાત્રે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9:30 વાગે જે થયું એના હાથે અથવા જે ના થયું એ કોમ્પેન્સેટ કરવા માટે હી હેઝ ટુ પ્રૂવ હિમ
ધ મેન ફોર ધ બિગ ઓકેઝન. રાઈટ. અને કદાચ આ જ સિચ્યુએશન છે, આજ આટલું જ મોટું મંચ હોય છે જ્યાં વિરાટ કોહલી બને. હા, એક્ઝેક્ટલી. પ્રફુલભાઈ, તો હવે એ મંચ છે આ તમામ માટે, કેમ કે ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, આ તમામ આ એક જે બેન્ચ સ્ટ્રેન્થ નહીં કહું, પણ આ જે રો છે નેક્સ્ટ અપકમિંગ, જેની આપણે નામ ચર્ચીએ છીએ, પણ હવે શુભમન ગિલ કે આ તમામ માટે હા એ સિચ્યુએશન આવી ગઈ છે કે આવા મંચ પર જો તમે, હું રિપ્લેસમેન્ટ નહીં કહું, પણ જનરેશન બાય જનરેશન દરેક પ્લેયર્સ આવે છે, પણ આટલી મોટી ઇવેન્ટમાં જે મિસ કર્યું એ બહુ પિંચ કરે છે લાઈફ ટાઈમ સુધી. અને આટલા જ મોટા ઇવેન્ટમાં, આટલા મોટા મંચ ઉપર કદાચ ફરીથી તમે ખુદ વિરાટ કોહલી જેવું નામ જો સાબિત કરવાથી બેટર કોઈ મોકો ન હોઈ શકે. આ બહુ મોટી ટુર્નામેન્ટ 2023 પછી, ઇન્ક્લુડિંગ ગિલ માટે પણ. પ્રફુલભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે પ્રવીણભાઈ. અત્યારની જો આપણે વાત કરીએ ને એકચ્યુઅલી તો ઇનડાયરેક્ટલી ઓફકોર્સ ટીમ ટ્રાન્ઝિશન સ્ટેજમાં નથી, પણ એમની જે અંદરનું જે એ લોકોનું જે મેનેજમેન્ટ છે એ એકચ્યુઅલી ટ્રાન્ઝિશનની અંદર છે. અને એપ્રોચ વાઇઝ પણ આપણે જોઈએ ને તો ધેર ઇઝ અ ડ્રાસ્ટિક ચેન્જ ઇન એન એપ્રોચ. પરંતુ કોઈ પણ વસ્તુને છે ને એકદમ બદલી નાખવાનું શક્ય નહીં બને. અમુક વસ્તુ જે ટ્રેન્ડ ચાલ્યા હોય તે પ્રમાણે થોડું ચાલવા દેવું પડે. અને બીજી ખાસ કરીને વાત કરીએ જ્યાં એકદમ શોર્ટ ડ્યુરેશનની ટુર્નામેન્ટો હોય, દાખલા તરીકે આ મેચની અંદર 3-4 મેચો રમવાની હોય તો એમાં બહુ એક્સપેરિમેન્ટને કોઈ ચાન્સ નહીં મળે. પરંતુ આગળ જતાં જ્યારે લોંગર ડ્યુરેશનના જે સિરીઝ હશે ત્યારે ડેફિનેટલી આપણને ચેન્જ જોવા મળશે કે એક જ પ્રિન્સિપલ રહેશે, ગૌતમ ગંભીરનો પરફોર્મ ઓર પેરિસ, એન્ડ દેટ ઇઝ ગુડ ઓલ્સો ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિયન ક્રિકેટ. હુ એવર મે બી ધ પ્લેયર. માત્ર નામ ઉપર પછી ચાલશે નહીં કોઈનું પણ, એનીબડી આઈ મીન, એન્ડ દેટ હેઝ ટુ બી લાઇક દેટ ઓનલી. દે વિલ હેવ ટુ પ્રૂવ ધેમસેલ્સ. પછી આપણે ઘણી વખતે ખોટા એક્સપેરિમેન્ટો કરવાની વાતો કરીએ કે ભાઈ આ જે એસ્ટાબ્લિશ પ્લેયરો છે એ લોકોએ રણજી ટ્રોફીની અંદર રમવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. એમની અંદર એકાદ રણજી ટ્રોફી રમવાથી ન તો એમનું ભલું થાય, ન તો એમના સ્ટેટનું ભલું થાય. મુંબઈ ક્રિકેટ એમનો દાખલો છે. ના, એ તો પછી થયું કે રણજી ટ્રોફી રમવાનું કહ્યું હતું ને, સ્કોરની ક્યાં વાત હતી. પણ કરોડરજ્જુની વાત કરીએ દક્ષેશભાઈ, જે આપણી પાસે મિડલ ઓર્ડર છે, લોઅર મિડલ ઓર્ડર છે, કદાચ ટેલ જેવો શબ્દ ક્રિકેટમાંથી નીકળી ગયો છે. આપણી પાસે ડેપ્થ સુધી બેટિંગ લાઇનઅપ, ઇવન હર્ષિત રાણા પણ સારા હિટર છે. તો શ્રેયસ અય્યર માટે કે જે રોલ લોકેશ રાહુલે બીજા એન્ડ પર નંબર 6 પર નિભાવ્યો, 5-6 પર નિભાવતો આવે છે, વન ડે ફોર્મેટમાં જો જેવી સિચ્યુએશન આપણી પહેલી ગેમમાં બાંગ્લાદેશ સામે થઈ, કદાચ એનાથી મોટો એસિડ ટેસ્ટ કોઈ નહીં હોઈ શકે આ પ્રકારની પરિસ્થિતિઓમાં. અને કદાચ મેન્ટલી તૈયાર પણ રહેવું પડશે કે જો આપણે મજબૂત કરોડરજ્જુ સાથે મોટી ઇવેન્ટમાં જઈએ છીએ અને હોપ કરીએ છીએ કે ફાઇનલ પણ જીતીએ. બેટિંગ ઓર્ડર જે બેકબોનની તમે વાત કરી એના બધા મણકા સરસ સેટ થઈ ગયા છે, એ જ ભાષામાં કહું તો. અને રિષભ પંતને ટીમમાં જગ્યા નથી, એનાથી મોટો પાવરફુલ બેટિંગ ઓર્ડર તો કયો હોઈ શકે કે આટલો સારો સ્ફોટક વન ડે નો બેટ્સમેન આવી શકે, કોઈ બી ટીમમાં આવી શકે. એને માટે ટીમમાં જગ્યા નથી. બટ જે ગૌતમ ગંભીરનું જે ગણિત છે એ ગણિત બાંગ્લાદેશ સામે સાચું પડ્યું. જે રીતે શરૂઆતમાં આપણી વિકેટ ગઈ એ વખતે રિષભ પંત હોત ને તો કદાચ એની સ્ટાઇલથી ઉછાળવામાં આઉટ થઈ ગયો હોત અને પછી જો તરત બીજી એક વિકેટ પડી હોત ને તો બાંગ્લાદેશના સ્પિનરો ચડી બેસત. એટલે ધેટ વે અગેન્સ્ટ ધ સ્કોર જ્યારે આપણે હોઈએ ને ત્યારે રાહુલ ઇઝ અ બેટર ઓપ્શન. હા, કીપિંગની વાત કરો તો રિષભ પંત ઇઝ મચ બેટર. રાહુલના રિફ્લેક્સિસ એવા છે નહીં. પણ હવે તો જોને તોની વાત છે, તમામ સંજોગો વિચારીને બેટિંગ ઓર્ડર આઈ થિંક કે બહુ સારી રીતે સેટ થયેલો છે. અને પ્રફુલભાઈ શરૂઆતમાં જે કીધું ને કે આફ્ટર સો મેની યર્સ our team consists of almost 7 to 8 all-rounders. કપિલ દેવની ટીમમાં 9 ઓલરાઉન્ડર હતા. એમાં શ્રીકાંતને તો ઓલરાઉન્ડર ગણતા નતા, જેણે ભારત તરફથી વન ડેમાં પહેલીવાર 5 વિકેટ લેવાનો રેકોર્ડ કર્યો હતો. તો એને 2 વાર લીધી, 2 વખત 5 વિકેટ લેવાનો રેકોર્ડ. એને તો એમાં એ ઓલરાઉન્ડર ગણ્યો નતો. તો અત્યારે આ ટીમમાં બહુ જ બેલેન્સ પ્લેયર્સ છે. ફોર્ચ્યુનેટલી આઈ થિંક કે બેટિંગ બહુ ચિંતાનો વિષય નથી. અગેન હું કહું તો પાકિસ્તાન સામે
અને બહુ આપણે ઓવર કોન્ફિડન્સમાં બી રહેવાની જરૂર નથી કે માથા ઉપર બહુ વજન બી રાખવાની જરૂર નથી. એક્ઝેક્ટલી. બાબર ફોર્મમાં નથી કે ફકર જમાન નથી રમવાનો આખી ટુર્નામેન્ટ. ઇમાદ વસીમને મારા ખ્યાલથી ઇમામુલ હકને લીધો છે. એ સારો બેટ્સમેન છે, પણ એમાં બી બહુ કોન્ટ્રોવર્સી છે. હા એ એમનો પ્રશ્ન છે, પણ આપણે એમના પ્રશ્નોને કેપિટલાઇઝ કરીને મેદાન ઉપર જઈશું તો કદાચ ઓવર કોન્ફિડન્સ ગણાશે. પ્રફુલ્લભાઈ તમે પહેલા જ કીધું હતું. એટલે લેટસ ગો વિથ ફૂલ સ્ટ્રેન્થ, ગીવ એવરીથિંગ. અને 2017 ફાઇનલમાં જે બ્લન્ડર કર્યું હતું, આઈ વિલ સે ઇટ એઝ અ બ્લન્ડર. આવી બેટિંગ વિકેટ ઉપર તમે બેટિંગ બોલાઈને 350 રન ઝીકાવડાવીને પછી હારો, એ બી 181 રને હાર્યા હતા. એમાં હાર્દિક પંડ્યા જો ઊભો ના રહ્યો હોત તો 300 રને હારા તેવી સ્થિતિ હતી. શેના માટે આવી કુબુદ્ધિ શું છે ખબર પડતી નથી. આમાં કેવું છે પ્રવીણ, ક્રિકેટમાં હારજીત ચાલ્યા કરે એ બહુ જ ડિપ્લોમેટિક સ્ટેટમેન્ટ છે. જે ચચરતી હોય છે ને ચચરતી જ હોય છે. તમને હકીકત છે. કારણ કે તમને જયારે ખબર પડે કે આવું કરવાનું કોઈ તમને લોજિક મળતું નથી, ત્યારે જે પ્રશ્ન ઉઠે ને એના જવાબો મળતા જ નથી. એ હર્ટ કરે જ છે. તમે બેટિંગ લીધી હોત ને પાકિસ્તાન ચેસ કરી ગયું હોત તો વી વુડ હેવ ગિવન એ બિગ સેલ્યુટ પાકિસ્તાનને. તમે આ બેલ મુझे માર કરીને પછી રોવો એવી વાત છે. એટલે બધી જૂના જે બ્લન્ડર્સ બાજુ પર મૂકી સ્ટાર્ટ અફ્રેશ. રોહિત શર્માએ સરસ કીધું હતું, પેલી એક એડ આવે છે સારી કોઈએ બનાવી છે કે આ વર્લ્ડ કપ જીત્યા ને પેલો જીત્યા. કાલે સવારે એ કશું જ વજૂદ નથી ગઈકાલનું. યુ સ્ટાર્ટ અફ્રેશ. અને તમે જે રોહિત શર્મા માટે એક સરસ શબ્દ વાપર્યો કે ઇઝ અ વેરી સેલ્ફલેસ, સ્વાર્થ વગરનો પ્લેયર છે. એના તમે 50 ઉપરના આંકડાઓ જુઓ ને તો 32ની જગ્યાએ એની 50 સેન્ચુરી હોત. અને એ જ બાબતમાં હું કપિલ દેવને મૂકું છું પ્રવીણ. કપિલ દેવની ટેસ્ટ મેચમાં 8 સેન્ચુરી છે અને 27 હાફ સેન્ચુરી છે. એ 27 હાફ સેન્ચુરી એને જે સંજોગો પ્રમાણે જે રમ્યો છે ને, કાં તો મેચ જીતવા રમ્યો છે કાં મેચ બચાવવા રમ્યો છે. એણે જો પોતાના ગણિતથી પોતાના રેકોર્ડ માટે રમ્યો હોત ને તો એ 8ના બદલે કપિલ દેવની 18 સેન્ચુરી હોત. એટલે દુનિયામાં કેટલાક સ્વાર્થ રહિત ક્રિકેટરો જે આવે છે, રોહિત એમાંનો છે. વિરાટ કોહલી પણ હું તમને કહું, ભલે એનું ફોર્મ ખરાબ ચાલી રહ્યું કોઈ ગમે તે કહેતું હોય, હી ઇઝ 1000% કમિટેડ. એ એક મોમેન્ટ છે, મોમેન્ટ તમને ચેરિશ કરી જાય છે. કદાચ આ ગેમ હોઈ શકે પ્રફુલભાઈ, એટલે જ રાહ જોઈને બેઠા કે નહીં બેટર નેક્સ્ટ ટાઈમ કે એવી ગેમ આવે એવું મંચ આવે, આનાથી બેટર કયું મંચ હોઈ શકે. અને વિરાટ કોહલીના ડેડિકેશનની જો વાત કરીએ તો આજે તમે કદાચ જોયું હશે કે ઇન્ડિયન ટીમની નેટ પ્રેક્ટિસ હતી આજે. ટાઈમ 1 વાગ્યાનો હતો અને વિરાટ કોહલી 11 વાગે આવી ગયો હતો ત્યાં. 1 કલાક એક્સક્લુઝિવલી એણે બેટિંગ કરી. પછી બીજા બધા પ્લેયર્સો આવ્યા અને પછી એ લોકોની જે રેગ્યુલર જે પ્રેક્ટિસ થવાની હતી તે કરી. હવે 1 કલાકે જે આવ્યો એનું કંઈક સ્પેસિફિક રીઝન હશે. બિલકુલ બિલકુલ. એ જ રીતે એનું જે ઇન્વોલ્વમેન્ટ જે છે ટીમની અંદર, કારણ કે આપણે એક વસ્તુ છે, આપણે ક્રિકેટ પ્રેમીઓ જે આપણે ચર્ચા કરીએ કે મિસ્ટર એક્સે આમ રમવું જોઈએ, મિસ્ટર વાઈએ એમ રમવું જોઈએ, એ આટલા વર્ષોથી રમતા હોય, શું એ લોકોને ના ખબર હોય? દે નો ઇટ. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે એ પ્લેયર્સો બી છે ને તે એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયેલા હોય છે કે ઘણી વખત એ લોકો વધારે પડતી એ લોકો એના માટેના પ્રયત્ન કરે અને વધારે પડતા પ્રયત્ન કરે ને તેની અંદર એ લોકો ગૂંચવાઈ જતા હોય. અને એવા સંજોગોની અંદર જ્યારે જે લિજેન્ડ ક્રિકેટરો છે એમની પાસે જો એ લોકો બેસીને 5-10 મિનિટ જો કંઈ ટિપ્સ લે, કારણ કે સચિન તેંડુલકર ને એ બધા કરતા હતા એવું, વિરાટ કોહલી પણ ડેફિનેટલી કરતો જ હશે, ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. તો એમની આપેલી એક ટિપ્સ કે નાની અમસ્તી બાબત ક્રિકેટરો માટે, અને ખાસ કરીને બર્ડિંગ ક્રિકેટર્સની હું વાત કરું છું, કે નાની અમસ્તી ટીપ આપે ને એ આખું એનું કોમ્પ્લેક્શન એનું ચેન્જ કરી શકે. દાખલા તરીકે ગ્રીપ છે બેટ્સમેનને, પછી સ્ટાન્સ છે, પછી બોટમ હેન્ડ તમારો કેટલો હાર્ડ હોવો જોઈએ, કેટલો સોફ્ટ હોવો જોઈએ, આ બધી નાની નાની વસ્તુઓમાં એ લોકો પોતે એડજસ્ટમેન્ટ કરતા જ હોય છે. હવે કદાચ તમને તો ખ્યાલ હશે કે સચિન તેંડુલકરને મેં એકવાર પોતે જોયો હતો મોટેરા સ્ટેડિયમ ઉપર ટેનિસ બોલ ભારી પાણીમાં નાખીને લગભગ એમણે હાફ વે ઉપરથી 250 થી 300 બોલરને ફેસ કર્યા હતા. જ્યારે પેલી કવર ડ્રાઈવની વાત આપણે કરીએ ને ત્યારે હી વોઝ ટ્રાઇંગ લાઈક ધેટ ઓનલી.
તો વિરાટ કોહલી પણ આ રીતે કરે જ છે અને આવા પેલા પ્લેયરો માટે તો એક ઇનિંગ અને એક ઇનિંગ એના માટે બહુ સફિશિયન્ટ થઈ જાય છે એના કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવા માટે અને લેટ અસ હોપ ધેટ ટુમોરો વિલ બી ધેટ ઇનિંગ. અને બીજું વિરાટ કોહલી માટે એક વસ્તુ એડ કરવી છે કે મહેન્દ્રસિંહ ધોની 45મા વર્ષે રિટાયર થતો નથી તો લોકો સેલ્યુટ કરે છે કે જુઓ એનું કમિટમેન્ટ, પેશન, ઝેસ્ટ ને સ્પિરિટ અને ફિટનેસ. હા, તો વિરાટ કોહલી તો હજી 35-36 વર્ષનો છે, એકદમ ફિટ છે, એની ખાવાની ડિસિપ્લિન આપણને ખબર છે. હા, તો ધોનીએ એક સરસ મેસેજ આપ્યો છે. એને 2 મેસેજ આપ્યા હતા 2012માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં. એને સચિન, સહેવાગ, દ્રવિડ અને લક્ષ્મણ આ 4 માટે રોટેશન પોલિસી ઉપરથી થોપી હતી કે હવે તમને 34 વર્ષ થઈ ગયા, ઉંમરલાયક થઈ ગયા એટલે તમારે વારાફરતી રમવાનું. એમ કરીને એને પોતાનો પોઈન્ટ સાબિત કરવા માટે 4ને બાઉન્ડ્રી ઉપર ઊભા રાખીને દોડાયા હતા, તો એ લોકો દોડ્યા હતા. બરાબર છે? તો ભાઈ તમને 34 વર્ષે કોઈ ઉંમરલાયક લાગે છે તો તમે 45 વર્ષે કેમ રમો છો? બરાબર છે? તમે રમો એ સેલ્યુટ, પણ તમને 34 વર્ષે કોઈ ઉંમરલાયક લાગતા હોય તો વાય આર યુ પ્લેઇંગ? ફિટનેસ તો વિરાટ That's કોહલી only for cricket ધ of all. પોઈન્ટ ઇઝ કે વિરાટ કોહલી માટે એક ફોર્મમાં આવવું અને અમદાવાદમાં 52 રન મારવા, ઇટ વોઝ નોટ એ સ્કોર, ઇટ વોઝ એ સ્ટેટમેન્ટ કે આઈ એમ બેક. અને આપણે આશા રાખીએ કે, અને બીજું કે તમે ફિટ હો તો ક્રિકેટનો એક વર્ણ લખ્યો જે જાતે માની લીધો નિયમ છે કે 37 થયા એટલે જતા રહો કોમેન્ટેટર બોક્સમાં. વાય? વિરાટ કોહલી taking a leaf out of Mr. MS Dhoni should play as long as he enjoys, as long as he feels fit. મને એવું લાગે છે કે આ 2-3 વર્ષનો કોરોના પછીના 3-4 વર્ષનો ફેઝ ખરાબ ગયો અને જો એનો ઓરિજિનલ ટચ પાછો આવી જાય, હા, તો ધોની જો 45 વર્ષ સુધી રમે તો એને કોઈ કહી શકે એવું નથી કે તું રિટાયર્ડ થા. આઈ થિંક કે જો એનું ઓરિજિનલ ટેમ્પરામેન્ટથી લઈને બધું પાછું આવે ને, આઈ ડોન્ટ વન્ડર કે he would retire with bigger numbers than Sachin Tendulkar's total international runs. ઓકે, એક ફિટનેસની વાત છે. બહુ સારો પોઈન્ટ ઉપર લાવીને આ ચર્ચા ઊભી રહી છે દક્ષેશભાઈ. પ્રફુલભાઈ, જે દક્ષેશભાઈ વાત કરી એક ફિટનેસની વાત છે, એમાં કદાચ 100 આઉટ ઓફ 100 આજની ડેટમાં બી આજના યંગસ્ટર્સે વિરાટ કોહલીને ફોલો કરવો પડે. 2013-14 પહેલોનો વિરાટ કોહલી, અત્યારનો વિરાટ કોહલી. બીજી વાત આવે છે આમાં તો ફોર્મ ઇઝ ટેમ્પરરી, ક્લાસ ઇઝ પરમનન્ટ. એ કિસ્સામાં ચલો ક્લાસ વિરાટ કોહલી શું છે કહેવાની જરૂર નથી, માત્ર 14 રન દૂર છે 14,000થી. ત્રીજી વાત આવે છે રિફ્લેક્સિસની. રિફ્લેક્સિસના કિસ્સામાં પણ વિરાટ કોહલીનું તમારું આંકલન શું છે? જ્યાં દિગ્ગજમાં દિગ્ગજ બેટ્સમેનો ઘણી વખત ખરાબ સમય ચાલી રહ્યો, થોડું સ્ટ્રગલ કરતા હોય રન બનાવવામાં, દરેકના કરિયરમાં આ પેચ આવે છે. તો રિફ્લેક્સિસની બાબતમાં પણ એ ઇસ્યુ નથી વિરાટ કોહલીમાં જે ભૂતકાળના દિગ્ગજ ક્રિકેટરો સાથે હતો ફેગેન્ટ પર? એબ્સોલ્યુટલી નથી, એબ્સોલ્યુટલી નથી. તેનું કારણ છે કે આપણે રિફ્લેક્સિસની જ્યારે વાત કરીએ ને ત્યારે આપણા મગજમાં પહેલી વાત પેસ બોલર આવે કે પેસ બોલરની સામે એના રિફ્લેક્સિસ કેવા છે. પણ અત્યારનું જે એનું જે સ્ટેજ છે તે આપણે જોઈએ છીએ તો એ કોઈક માઇનોર ટેકનિકલ ફ્લો અથવા તો ટેકનિકલ માઇન્ડ બ્લોક, એને કારણે એ આ રીતે એક હંમેશા એકને એક રીતે આઉટ થતો જોવા મળે છે આપણને. એ બને આપણને એવી રીતે એવું લાગતું હોય કદાચ કે સેમ ટાઈપે આઉટ થાય, કદાચ એવું અંદર ના પણ હોય એની અંદર, તેમ છતાં પણ એને રિફ્લેક્સિસનો તો કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે ફિલ્ડિંગમાં આપણે જોઈએ છીએ એના કે કોઈ પણ જગ્યાએ ઊભેલો હોય તો એની પાસેથી કેચ જવાનો તો સવાલ જ નથી આવતો, પરંતુ એ હાફ ચાન્સ હોય તેને પણ એ કેચની અંદર કન્વર્ટ કરે છે. તો એના રિફ્લેક્સિસનો તો કોઈ પ્રોબ્લેમ નથી એને માટે. એક જ બાબત છે કે આ જો કદાચ એને કહેવાતું હોય તો ટેકનિકલ ફ્લો જે ટેમ્પરરી હોય એ રીતે જો એને જલ્દી આવી જાય તો ઇટ ઇઝ ઓકે. બાકી રિફ્લેક્સિસ તો આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ અ પ્રોબ્લેમ ફોર હિમ. અને આપણે આ રિફ્લેક્સિસની વાત કદાચ એટલા માટે કરતા હોઈએ છીએ કે એની એજને કારણે આપણે ભાઈ 34-35 થયા એટલે એના રિફ્લેક્સિસ વીક થાય, અને સ્વાભાવિક છે કે થતા બી હશે. આપણે ભાઈ એને માટે કોઈ ડૉક્ટર નથી કે એના કોઈ સ્પેશિયાલિસ્ટ નથી, એટલે આપણે એને માટે વધારે કંઈ કહી શકીએ નહીં. તેમ છતાં પણ જ્યાં સુધી રોહિત આપણે આની જ્યારે આપણે વાત કરીએ વિરાટ કોહલીની તો રિફ્લેક્સિસનો એને પ્રોબ્લેમ નથી. ધીસ ઇઝ માય ઓપિનિયન. ઓકે, એક્સપર્ટ્સ મે ડિફર. મને ઘણીવાર એવું લાગે છે માણસની ફિટનેસ જોઈએ ને અને પરફોર્મન્સ ડાઉન હોય ને ત્યારે એવું લાગે કે રિફ્લેક્સિસ માઇન્ડમાંથી વીક થયા છે, બોડીમાંથી નહીં. રાઈટ, ગુડ પોઈન્ટ.
કારણ કે કદાચ આના ઉપર સાહેબ ચર્ચા નથી થઈ. કોન્શિયસ કરી દીધો હોય એને લોકોએ, અને પોતે બી એક પોતાના પેલા ક્લોસેટમાં જતો રહ્યો હોય. મનમાંથી સાંકળો તૂટે ને તો શરીરને કોઈ પ્રોબ્લેમ નથી, સાંકળો મનમાં બંધાતી હોય. આ એ વિરાટ કોહલીની બોડી લેંગ્વેજ નથી જે વિરાટ કોહલીની બોડી લેંગ્વેજથી આપણે જોવાના ટેવાયેલા છે. દક્ષેશભાઈ, તમે જે કદાચ સંદર્ભમાં વાત કરી રહ્યા છો, બિલકુલ એ બેક ઓફ ધ માઇન્ડ કંઈક નહીં, એ કેટલુંક છે ને હા. એ સેલ્ફ ઇમ્પોઝ હોય છે અને કેટલુંક થોપી દેવાયેલું હોય છે. રૂસોએ સરસ કીધેલું ને, મેન ઇઝ બોર્ન ફ્રી એન્ડ એવરીવેર હી ઇઝ ઇન ચેન્સ. એટલે આ જે ચેન છે ને શરીર ઉપર નથી બાંધેલી, એ મનની સીમાઓ ઉપર બાંધેલી હોય છે. તમે જુઓ અત્યારે કપિલ દેવની ટીમના જેટલા બી પ્લેયર છે, અનફોર્ચ્યુનેટલી યશપાલ શર્મા એક જ નથી, તમામ પ્લેયર અત્યારે કોઈને કોઈ ગેમ રમે છે, દે આર વેરી ફિટ. સુનિલ ગાવસ્કરની ટચવુડ, સહિત કિરમાણી, કપિલ દેવ, તમે આ લોકોની ફિટનેસ જુઓ, ગોલ્ફ રમે, અરે દે આર વેરી એક્ટિવ. રિફ્લેક્સિસ નથી એ લોકોના ઓછા થયા, રિટાયર થયા છે, દેટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ મારો મુદ્દો એ છે કે રોહિત શર્માએ સરસ કીધું कि एक एसी रूम में बैठ के लैपटॉप लेके उसका वो डिजिटल ग्राफ बना के जो तय करते हैं कि रोहित खेलेगा, उससे रोहित रिटायर नहीं होगा. रोहित तब रिटायर होगा जब उसको लगेगा कि इनफ. એક્ઝેક્ટલી. એટલે માણસે આ છે ને, હું તમને કહું કે આ પરિસ્થિતિ વિરાટ કોહલીની જે છે ને રિફ્લેક્સિસની, એનો સાયકોથેરાપિસ્ટ પણ પોતે જ છે, એનો ફિઝિયોથેરાપિસ્ટ પણ એ જ છે, અને ઓર્થોપેડિક સર્જન પણ એ જ છે. હી હેઝ ટુ બ્રિંગ હિમ આઉટ ઓફ ધેટ, ડિટેચ થઈને. એટલે હું નથી માનતો કે એના રિફ્લેક્સિસ જરાય ઓછા થાય. એ કોન્શિયસ, લોકો કોન્શિયસ કરે છે. ઓકે, તો વી હોપ. એક 30 સેકન્ડ પણ જે વિરાટ કોહલીની વાત કરી કે 14માં જ ઇંગ્લેન્ડ ટૂરમાં 5મા 6ઠા સ્ટમ્પની વાત હતી, પછી 16માં જઈને પછી સેન્ચુરી કરે છે અને એગ્રેશન સાથે કે કિંગ ઇઝ અરાઇવ્ડ. 30 સેકન્ડ ટોસ પર વાત કરી લઈએ. પ્રફુલભાઈ, આપથી શરૂઆત કરીએ. બાંગ્લાદેશ ઇન્ડિયાની ગેમ જોઈ, ટોસ પછી શું, ઇન્ક્લુડિંગ હું પાકિસ્તાનના પર્સપેક્ટિવથી પણ વાત કરું છું, કેમ કે ટેન્શન ત્યાં વધારે છે, અને ઇન્ડિયન પર્સપેક્ટિવથી પણ વાત કરું છું. ઇન્ડિયન ટીમ માટે તો એડવાન્ટેજ છે. ટોસ પછી શું? ટોસ પછી જે ટોસ જીતે, તમને મોસ્ટ પ્રાયોરિટી લાગે છે કે દુબઈમાં આ થઈ શકે આ પરિસ્થિતિ? જો બેઝિકલી આપણે ટોસની વાત કરીએ ને પ્રવીણભાઈ, તો એ ટોસ હંમેશા એક બહુ ડિબેટેબલ ઇસ્યુ બનતો રહેતો હોય છે. અને તેનું કારણ ખાસ કરીને છે ને, થોડા સમય પહેલાં, મતલબ જ્યારે સિઝન પ્રમાણે આપણે જ્યારે ટોસની વાત કરીએ ને, જ્યાં ડ્યુ ફેક્ટર જો આવતું હોય ને, તો તેમાં ટોસનું મહત્વ બની જતું હોય છે. એટલે પેલા તે સિવાય જે બાંગ્લાદેશે ભૂલ કરી, એટલા માટે જ કે બાંગ્લાદેશે જે ભૂલ કરી, હવે કદાચ કોઈ પણ ટીમ પાકિસ્તાન કે ભારત હું એના ઉપર જ આવું છું, હું એના ઉપર જ આવું છું. સિવાય કે તમારી કોઈ એવી સ્ટ્રેટેજી હોય, કારણ કે ઘણી વખતે શું છે કે આપણે પરસેપ્શન ઉપર ચાલતા હોઈએ છીએ, અને પરસેપ્શન ઘણી વખતે કેવી રીતે બને, આપણા પાસ્ટ એક્સપિરિયન્સીસ જે હોય એ બધા કમ્પાઇલ થાય અને એનાથી આપણું એક પરસેપ્શન બને. તો તે પરસેપ્શનના હિસાબે આપણે નક્કી કરતા હોઈએ છીએ. બેટિંગ કરીશું કે આપણે પહેલા બોકડાઉન કરીશું પાકિસ્તાની બેટિંગ લાઇનઅપને બોલિંગથી? પ્રવીણ, હું તો એવું, હવે કેપ્ટનો એવું ઈચ્છે છે કે હું ટોસ હારું, તો જે નિર્ણય આવે ને પરિણામ પછી એમ કહેવાય કે આ મારો, હું તો ટોસ હાર્યો હતો, એટલે એવું ઈચ્છે. અને રોહિત જેવું પણ સ્ટેટમેન્ટ આવે કે ના, અમારે બોલિંગ જ કરવી. ઇટ ઇઝ બેટર. રોહિત એવું કહે છે, પણ મને એવું લાગે છે કે પાકિસ્તાન છે ને, દે આર ગુડ ડિફેન્ડર્સ ધેન ગુડ ચેસર્સ. તમે ટ્રેક રેકોર્ડ ભારત પાકિસ્તાનનો જુઓ તો ગોઈંગ બાય ધેટ, પાકિસ્તાન સામે આપણે 220 પણ ડિફેન્ડ કરી શકીએ છીએ. કેટલી વાર કર્યા છે. એ જાવેદ મિયાદાદ હતો ત્યારની વાત અલગ હતી, હી વોઝ ફ્રોમ ડિફરન્ટ પ્લેનેટ. તમારે એક્સેપ્ટ કરવું પડે કે એના જેવો રન ચેસ કરનારો એલન લેમ, અશાંકા ગુરુસિંઘે, જાવેદ મિયાદાદ, આ બધા અલગ દુનિયાના માણસો. મતલબ કે આપણે સેટ, હું તો એવું માનું છું કે ટોસ હારીએ કે જીતીએ, આપણી બેટિંગ આવી જોઈએ. ઓકે, અને ચેસ કરવાની વાત છે તો કારણ વગર ઉડતા તીર બરડા ઉપર શું કરવા જોઈએ? ઓકે, 17 અને 2003ના ઘા હજી રૂજાયા નથી, પણ એ મંચ પણ છે, ટીમ પણ સામે છે, અને ઇતિહાસમાં જે થયું એનો બહુ સારી રીતે જવાબ આપવાનો મોકો પણ છે. અને હોપ કે કરોડો ક્રિકેટ ફેન્સ એ જ અપેક્ષા રાખી રહ્યા છે. અને ચેઝની બાબતની વાત છે, દક્ષેશભાઈએ કહ્યું એમ 2003નો વિશ્વકપ, અને એ ચેઝ એક્સેપ્શન કેસ. ધન્યવાદ દક્ષેશભાઈ અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાયા. તો ક્રિકેટના કારગિલમાં જોઈએ જે રેકોર્ડ છે આપણો, એ તો હાવી છે,
પણ અહીંથી પાકિસ્તાન સીધી ઘરે જાય છે. આ તો ક્રિકેટ છે, પણ વી હોપ કે ઇન્ડિયન ટીમ આ ક્રિકેટના કારગિલમાં જે હાવી રહી છે અત્યાર સુધી વધુ એક વખત દમદાર વાત ક્રિકેટના ફિલ્ડ પર પાકિસ્તાન પર કરે. નમસ્કાર.